લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા ગુર્જર સુથાર સમાજ દ્વારા 7મું શૈક્ષણિક ઇનામ વિતરણનું આયોજન. ધ્રાંગધ્રા ખાતે 7 ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું. હળવદ રોડ ધ્રાંગધ્રામાં આવેલા વિશ્વકર્મા પ્રભુના મંદિરે બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય માટે અને શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ કરીને ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરેલા તેવા બાળકોનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ. સાથે 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓનું 1 થી 3 નંબરનું પણ સન્માન કરવામાં આવે. આ આયોજનમાં બહાર ગામના પ્રમુખ દ્રષ્ટિઓએ આવીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી હતી અને સાથે આશીર્વાદ પણ આપ્યા. ધ્રાંગધ્રા સમાજ દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રામાં 7 વર્ષથી શૈક્ષણિક ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવે છે. સમાજ કળા કારીગરમાં તો અગ્રેસર છે જ, પણ સાથે સાથે શિક્ષણમાં પણ આગળ વધે તે માટે શૈક્ષણિક આયોજન દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરીને તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે સમાજ પ્રયત્નશીલ અને બાળકોનો ઉત્સાહ વધારવા માટે બાળકોને શિલ્ડ આપવામાં આવે છે. ચોપડા, કંપાસ, સ્કૂલ બેગ, પેન્સિલ, લંચ બોક્સ દાતાશ્રીઓની મદદથી વગેરે વસ્તુઓ બાળકોને આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ, શૈક્ષણિક સમિતિના પ્રમુખ તેમજ સમાજના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જે વિશ્વકર્મા ગુર્જર સુથાર સમાજ ધ્રાંગધ્રા દ્વારા આજે 7મું ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવેલ અને આ આયોજનમાં જે આખું વર્ષ વિદ્યાર્થીઓએ જે શૈક્ષણિક રીતે જે મહેનત કરીને સારા એવા ક્રમાંક અને ટકા આવ્યા હોય તેનો 1, 2, 3 નંબરનું આજે તેમને પ્રોત્સાહન કરી અને સમાજ કલા કારીગરી અને કૌશલ્યમાં તો આગળ છે પણ સાથે સાથે શિક્ષણમાં પણ આગળ વધે તેના માટે સમાજના પ્રમુખશ્રી, ટ્રસ્ટીગણો અને યુવાનો દ્વારા જહેમત ઉઠાવીને આજે આ 7મું ઇનામ વિતરણ પૂર્ણ કરવામાં આવે. જય વિશ્વકર્મા. અમે લીંબડીથી આ ધ્રાંગધ્રાની અંદર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ, જે 7મું સન્માન સમારોહ હતો એમાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આવા નવા કાર્યક્રમો દર વર્ષે થાય છે. આશા રાખીએ કે હજી આમાં ઘણો સુધારો થાય અને બાળકો આગળ વધે અને સરસ રીતે પ્રોત્સાહિત કરવામાં આવે તો આપણા સમાજનું ગૌરવ આ દેશ વિદેશમાં ખૂબ જ વધે અને આ ધ્રાંગધ્રા જ્ઞાતિ બંધુઓનો જે ઉત્સાહ જોઈ, બાળકોનો ઉત્સાહ જોઈ અને અમને પણ ઘણો આનંદ થયો છે અને અમને પણ ખૂબ મજા આવી છે અને આવા નવા કાર્યક્રમો દર વર્ષે યોજાય એવું અમે ઈચ્છીએ છીએ. જય